હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 વિષય છે કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 9 સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ. મિત્રો, સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દેશો. જોઈએ પ્રશ્ન 8. આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલો છે ફ્લો ચાર્ટની શરૂઆત દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્ટાર્ટ. જોઈએ આગળ વિકલ્પ નંબર 2. નીચેમાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ અલ્ગોરિધમ. 3. નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લો ચાર્ટમાં શરત તપાસવા માટે વપરાય છે? ઓપ્શન એ હીરો અથવા એટલે કે ડાયમંડ. 4. નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લો ચાર્ટમાં આઉટપુટ દર્શાવવા માટે વપરાય છે? ઓપ્શન સી સમાંતર ચતુર્ભુજ એટલે કે પેરેલેલોગ્રામ. 5. નીચેમાંથી કયું ચિહ્ન ફ્લો ચાર્ટમાં અંત દર્શાવવા માટે વપરાય છે? ઓપ્શન સી ગોળ ખૂણાવાળો લંબચોરસ. વિકલ્પ નંબર 6, જેની અંદર પૂછ્યું છે નીચેનામાંથી કયું વિધાન અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટનો હેતુ જણાવે છે? તો કે ઓપ્શન ડી, જેમાં છે સમસ્યાને સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે જણાવવી. 7. નીચેનામાંથી કઈ સમસ્યાના ઉકેલની તકનીકી નથી? ઓપ્શન ડી શ્રેણી. 8. નીચેનામાંથી સમસ્યાના ઉકેલની ચિત્રાત્મક રજૂઆત કઈ છે? ઓપ્શન બી ફ્લોચાર્ટ. 9. ફ્લોચાર્ટમાં તીરનું ચિહ્ન શું બતાવવા માટે વપરાય છે? ઓપ્શન એ કાર્યના પ્રવાહની દિશા. જોઈએ આગળ વિકલ્પ નંબર 10, જેની અંદર છે નીચેનામાંથી શું કોઈ પણ કાર્યનો મુખ્ય ભાગ છે? ઓપ્શન સી પ્રક્રિયા. 11. નીચેનામાંથી કયું ચિહ્ન પ્રક્રિયા દર્શાવે છે? ઓપ્શન એ લંબચોરસ. 12. નીચેનામાંથી ફ્લોચાર્ટમાં જુદા જુદા અનુસંધાન ચિહ્નની જોડી માટે શું વપરાય છે? ઓપ્શન સી વર્તુળ. મિત્રો, આ હતા સંપૂર્ણ એમસીક્યુ. હવે આગળના પાઠના એમસીક્યુ અને અન્ય વિષયના સૌથી સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ આપેલ છે, એ પણ જોઈન કરી લેશો.